તને એવું નથી લાગતું કે આ વધતો જતો એઆઈનો ઉપયોગ હાનિકારક છે? ચેટ જીપીટી જ કરવા દે ને. શું ચેટ જીપીટી કરવું? અરે ભાઈ, મારે એક સ્ક્રિપ્ટ બનાવી છે, તો હું વિચારતો હતો પણ કાંઈ સારા આઈડિયાસ આવતા નહોતા. ચેટ જીપીટીને જ પૂછી લેવાય ને કે ભાઈ કઈ રીતનું સ્ક્રિપ્ટ આપી દઈએ મસ્તીની, ટાઈમ પણ બચે એમ. તને એવું નથી લાગતું કે આ વધતો જતો એઆઈનો ઉપયોગ હાનિકારક છે? ના ભાઈ, એમાં શું હાનિકારક? સાવ ઇઝી છે, 2-3 વર્ડ લખો એટલે આખી સ્ક્રિપ્ટ રેડી થઈ જાય અને બહુ વિચારવું પણ ના પડે. વિચારવું ના પડે એ જ તો મેન પ્રોબ્લેમ છે. એમાં શું પ્રોબ્લેમ? એ તો ભાઈ આપણા ફાયદામાં જ છે ને. ક્યારેક વધુ ફાયદાકારક દેખાતી વસ્તુઓ ખાલી ફાયદો જ આપે એવું જરૂરી નથી. ક્યારેક એક નુકસાન પણ કરી શકે છે. ભાઈ તું બહુ ગોળ ગોળ વાતો કરસ, મને સરખું કે તું શું સમજાવવા માંગસ? એક કામ કર, અહીંયા હું સમજાવું. બોલ. જો હું તને સમજાવું, મારો કહેવાનો હેતુ એ છે કે હું ઘણા ટાઈમથી નોટિસ કરું છું કે તું માત્ર ને માત્ર એઆઈ ઉપર જ નિર્ભર છે. કાંઈ પણ સ્ક્રિપ્ટ જોઈ, મેસેજ જોઈ, બધું એઆઈ. એક ફાયદાકારક વસ્તુ, પણ ક્યારેય તું તારી રીતે જે પહેલાં કરતો એવું કાંઈ કરતો જ નથી. તો તારી ક્રિએટિવિટી ક્યાં? હા, એ તારી વાત સાચી. નથી તું વિચાર કરતો તો તારી વિચારવાની ક્ષમતા ક્યાં? હું બહુ ઓછા વિચાર કરવા માંડ્યો છું. હા, તો એઆઈ આવતા તું માત્ર ને માત્ર એનો ઉપયોગ કરસ, એના લીધે તે વિચારવાનું બંધ કરી દીધું. તો તું પણ એક આ બધા સમાન જ થઈ ગયો છે. તું ક્યાંય અલગ નથી દેખાતો. પહેલાં હતી તારામાં ક્રિએટિવિટી તો તું અલગ લાગતો હતો, પણ હવે તું અલગ નથી લાગતો. તું બધા જેવો જ લાગે છે. હા ભાઈ, તારી વાત સાચી હતી. તો મારો કહેવાનો મેન હેતુ જ એ હતો કે બધી ફાયદાકારક વસ્તુ ફાયદો જ નથી આપતી. એમાં નુકસાન એ છે કે તારું વર્ચસ્વ જ વયું ગયું. તારી વાત સાચી 100%. તો તમારું શું કહેવાનું થાય છે?